સુરતથી સમાચાર પાંડેસરામાં યુવકની હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। મિન્ટુ ઠાકુરની હત્યા કેસમાં બ્રિજેશ કહાર, વિજય શ્રીવાસ્તવની ધરપકડ। મૃતક અને આરોપી વિજય વચ્ચે 2-4 મહિનાથી મિત્રતા હતી। પત્ની ઘર છોડીને જતી રહેવા બાબતે બ્રિજેશ મૃતક સાથે મજાક કરતો હતો। મૃતક અને આરોપીઓ વચ્ચે અવારનવાર આ મુદ્દે ઝઘડા પણ થયા। આરોપીઓ મૃતકને બાઇક પર બેસાડી ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર પાસે લઈ ગયા। બોથડ પદાર્થથી હુમલો કરી મિન્ટુની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી CPT પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે। બંનેની ધરપકડ કરી છે। આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે।